ગઈકાલે 22 તારીખે રાત્રે 10:30 આજુબાજુ જયસુખભાઈ બારૈયા કરીને એમના માણસ પેટ્રોલ પંપ પર આવેલું. એને બેરલમાં ડીઝલ આપવા માટે પંપના કર્મચારીને કીધું. પંપના કર્મચારીએ મનાઈ કરી કે બેરલમાં ડીઝલ આપવા માટે પૂરતો સ્ટોક અત્યારે નથી, તમે વાહન લઈને આવો, વાહનમાં ભરી દઈએ છીએ. ત્યારબાદ એણે એમના જે જયસુખભાઈ છે એમને ફોન લગાવેલો અને માણસ સાથે વાત કરાવી અને માણસને કીધું કે ડીઝલ તું ભરી જ આપ. ના, કેમ ભરી આપ? એટલે એમણે કીધું કે વાહન તમે મોકલો, વાહનમાં ભરી આપશું. તો એણે ધમકી આપી કે તારા શેઠ શું ગુજરાતના પીએમ છે, નો કેમ ભરી આપે, તમારો પંપ આગળ બંધ કરાવીશ એમ. ત્યારબાદ એનો મારો નંબર લઈને મારા ઉપર ફોન કરેલો અને મને ફોન ઉપર કીધેલું કે ડીઝલ આપો તમે બેરલમાં. અત્યારે કડક મામલતદાર સાહેબની સૂચના છે કે કોઈને 7-12 વગર ડીઝલ આપવું નહીં બેરલમાં કે ઓલામાં. વાહનોની ટાંકીમાં આપણે આપીએ છીએ, એની આગળ 7-12 હતા નહીં, કોઈ વસ્તુ હતી નહીં. અને અગાઉ પણ એનો ફોન આવેલો હતો, ત્યારે કીધું કે હું પીએસઆઈ સચિન સુરતમાં છું અને ડીઝલ જોઈએ છે. એટલે અમને એમ હતું કે કદાચ પોલીસ સ્ટેશનમાં કંઈક જરૂર હશે, એટલે અગાઉ 100-125 લીટર જેવું આપણે આપેલું હતું. ત્યારબાદ અત્યારે ના પાડતા એણે ધમકી આપી કે તમારો પંપ બંધ કરાવી દેશું, તમારા પંપને સીલ કરાવી દેશું અને તમારી ઉપર કેસ ઠોકીશ ને તમને હલવાડી દઈશ, એ રીતની ધમકી આપી હતી. ત્યારબાદ અમે ડુંગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી આવ્યા છીએ કે આ રીતની અમને ધાક ધમકી આપી છે એ માટે. અને અત્યારે આ માહોલ છે તો માણસો અત્યારે બધા અમારે બી ગયા છે કે અમારી ઉપર કેસ કરશે, આવું કરશે. એટલા માટે કાલના રાતના માણસો પંપ ઉપર આવ્યા નથી અને એમ કહે છે કે જ્યાં સુધી આની કાર્યવાહી નહીં થાય, ત્યાં અમારી સેફટી કાંઈ નહીં થાય, ત્યાં સુધી અમે નોકરી ઉપર નહીં આવીએ. અને કાલનો રાતનો પંપ અમારો બંધ છે, પેટ્રોલ ડીઝલનું વેચાણ બિલકુલ બંધ છે. માણસો અમારા બધા બી ગયા છે અને આવું ને આવું જો રહેશે ને આવી રીતે ધાક ધમકી આપશે તો અમે પેટ્રોલ એસોસિએશનમાં રજૂઆત કરશું ને બધા પંપ મળીને અમે સમગ્ર હડતાલ કરીશું.